અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં અમે ઉપસ્થિત છીએ અસલાલી હાઈવે ઉપર. ત્યાંના દ્રશ્યો બતાવશું કે પેટ્રોલ પંપ જે છે તે સમગ્ર પાણીમાં જે છે તે ગરકાવ થઈ ચૂક્યો છે. જોઈ શકાય છે કે ગતરોજ અમદાવાદમાં જે સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ પણ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે આ વિસ્તાર અસલાલી બ્રિજ પાસેના પેટ્રોલ પંપ છે તેમાં પણ ગત બપોરથી જે છે તે પાણી ભરાયા હતા અને 2 દિવસથી આ પેટ્રોલ પંપ જે છે તે બંધ રાખવાની ફરજ પડી છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો જે છે તે આવ્યો છે. આપણી સાથે રણજીતભાઈ છે, તેની સાથે વાત કરું. સાહેબ, શું કહેશો? પેટ્રોલ પંપ 2 દિવસથી બંધ છે, શું સમસ્યાઓ? સમસ્યા એ છે સાહેબ કે કોઈ ગ્રાહકને હવે બધી રીતે તકલીફ પડી રહી છે. હવે પાણી નીકળ્યા ત્યાં સુધી કોઈ ગ્રાહકને આપી શકાય તેમ છે નહીં અમારે, અને પાણી નીકળવા માટે હવે કોઈ જોગવાઈ છે નહીં બીજી અમારે, કારણ કે પાછળની સાઈડે પાણી જતું હતું એ બંધ થઈ ગયેલું છે હમણાં, કારણ કે એપાર્ટમેન્ટના કામકાજના લીધે બધું બંધ થઈ રહ્યું હોય. હવે એક મોટર મૂકી છે, હવે એ મોટર પાણી બહુ કાઢી શકતું છે એમ નહીં, બીજી મોટર મંગાવી છે. તો આજે સાંજે સુધી ચાલુ થાય તો ઠીક, નકર કાલે બપોર પછી ચાલુ થઈ શકે છે. બાકી કોઈ પીઆરઓ નથી અમારી જોડે. દર વખતે પાણી ભરાઈ જાય? દર વખતે પાણી ભરાઈ જાય છે, પણ દર વખતે કરતાં આજ સાલે થોડું અત્યારે જે વખત વધારે ભરાયેલું છે, કારણ કે પાછળ જવાનો આરો નથી રહ્યો. બીજું પાણી તળાવણીનું છલાય એટલે તળાવણીનું પાણી બધું આ બાજુ આવી જાય છે, એટલે સીધું પાણી બધું અહીંયા આગળ પંપે ઘૂસી જાય. એટલે ટોટલી અમારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી ટોટલી બંધ કરવા ફરજ પડી છે. કેટલું નુકસાન છે અંદાજે? કમસે કમ 24 કલાકનું જોવા જાય 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન તો ખરું છે. અને બીજું હવે કંઈ અંદર પાણી ઘૂસ્યું છે કે નહીં ઘૂસ્યું એ સાહેબ આવીને તપાસ કરે તો ખબર માલુમ પડે અમને, ત્યાં સુધી કોઈ ખબર પડે નહીં. તો 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવાનો વારો જે છે ત્યાં પેટ્રોલ પંપ ચાલકને આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ડ્રેનેજની વ્યવસ્થાઓ જે છે તે ન હોવાના કારણે આમ પ્રજાના ધંધા રોજગારને પણ મોટી અસર જે છે તે પહોંચી છે. જીવન જરૂરિયાતની આ ચીજ વસ્તુ છે પેટ્રોલ, કારણ કે દરરોજ વ્યક્તિને પેટ્રોલ જોઈતું હોય છે. હાઈવેનો મુખ્ય આ પેટ્રોલ પંપ હતો એટલે હજારો ટ્રકો જે છે અહીંથી પસાર થાય છે. ત્યારે આ પ્રકારથી જ્યારે પેટ્રોલ પંપ ઉપર જ પાણી ભરાતા હોય ત્યારે લોકો પેટ્રોલ પણ ક્યાં પુરાવે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. એટલે ક્યારે પાણી ઉતરશે તે પણ હાલ ચોક્કસ કહી શકાય નહીં, કારણ કે 2 દિવસ થયા છતાં પણ આ પાણી જે છે તે ઓસર્યું નથી અને એક સિમ્પલ મોટર મૂકીને તેને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે આજે સાંજે અથવા તો કાલ સુધીમાં પેટ્રોલ પંપ જે છે તે શરૂ થઈ શકે છે.